મહાકાલ મિત્રો, રવિન્દ્ર સરની તમારું સ્વાગત છે. આ છે આપણો તીર્થભાઈ. તો અમે અત્યારે જઈએ છીએ ટિમ્બરેલા એક બેંકમાં એકાઉન્ટ માટે. અમે બસમાં છીએ 2 જણા અને અહીંયા પહાડો છે. એક મજા છે. કેમ છો તે મજામાં? બસ મજામાં. આ ભાઈ છે ને 2022થી અહીંયા રહે છે અને ઘણી સ્ટ્રગલ કરે છે. અહીંયા પહાડો જ છે. હાલમાં -9 ડિગ્રી ચાલે છે. ક્યારેક -30 જતું રહે છે. અંદર તો બસની અંદર હીટર છે એટલે વાંધો નહીં, પણ બહાર થોડી તકલીફ છે. મારે અહીંયા 2 દિવસ છે અને આજે મેં તડકો જોયો. અહીંયાનો તડકો છે ને બહુ તીક્ષ્ણ હોય. બધા મેં $2 ની એક ટિકિટ લીધી 2 જણાએ. અને એ આપણે ગમે ત્યાં જઈ શકીએ ને. દોઢ કલાક સુધી તમે ગમે ત્યાં જઈ શકો. એ રીતના એ સિસ્ટમ હોય છે. આગળ મળીએ આગળના વિડીયોમાં. તો અમે આવી ગયા છીએ અત્યારે ટિમ્બરલી મિત્રો. પણ અહીંયા એક જોરદાર વસ્તુ જોવા મળી. જેવા ઊભા હતા એટલે ઓલા બે જે ભાઈ ટ્રક વાળો છે ને એને પાછળથી આમ ટ્રક ઓલી કરી અને આ ઓલા ભાઈ છે ને એ ઠોકાઈ ગયા. પણ અહીંયા છે ને એક વસ્તુ મેં જોઈ, ઇન્ડિયામાં ખાસ કરીને ગુજરાતમાં ભાજમબાજી કરે એવું ન હોય અહીંયા. કારણ કે એકબીજાને કોઈ છે ને હાથ ન લગાવી શકે. તો આ બે શું કરશે કે એકબીજાનો ઇન્સ્યોરન્સ નંબર આપી દેશે. જેને પણ ઠોકી છે એ વ્યક્તિ એવું છે ને ભાઈ. અને એનો જે ઠોકી હોય ને એનો ઇન્સ્યોરન્સ પકાઈ લે. હા, એટલે વાંધો નહીં. જોવો છે મારામારી નહીં થાય. મારામારી નહીં થઈ. ભાજમબાજી કોઈ કરી જ ન શકે. લીગલી કોઈને હાથ ન લગાડી શકે એવું છે ને. આ રીતના છે, ઠોકી દીધી છે ના બરફ. આ રીતના ઘણું બધું નુકસાન થઈ ગયા ભાઈનું. હા, આ રીતના ઠોકી દીધી ગાડી. ના ભાઈ, આ ટ્રક વાળો બધું આ ચાલતું રહે. આ બીજી ગાડી વાળા બેન એકબીજાને હાથ નહીં લગાડી શકે. અહીંયા આ કટારા વાળા ભાઈ ને આ બરફ. એક એવું વસ્તુ છે ભાઈ, કોઈ છે ને એકબીજાને હાથ ન લગાડી શકે, નહીતર છે ને ગુનો બની જાય. ગમે જ થાય, ગમે જ કરવાનો, પણ કોઈને હાથ નહીં લગાડવાનો. આ રીતના છે. અને આ જો બરફ જ છે. તો મિત્રો આપણે બસમાં બીજી વખત બેઠા અને અહીંયા છે ને 1.5 કલાક ફ્રી હોય. એક જ વાર બસમાં બેસવાનું છે. આ બધો બરફ જ છે. હું અત્યારે આવી ગયો છું ઈગલ રીચ કે જે અહીંયા ગુજરાતી રહે છે. તો આપણે ત્યાં જવાનું. તો હવે આપણે જે કામ માટે આવ્યા હતા એ કામ થઈ ગયું છે પૂરું. જઈએ છીએ બસે. અહીંયા બસ સ્ટોપ આગળ છે અને આ બરફ આ રીતના ટિકિટમાં ચાલશે. કારણ કે હજી આપણે 1.5 કલાક થઈ નથી. બરોબર ને તીર્થભાઈ? હા ભાઈ, મોજે મોજ ને. એક નંબર. બસ તમે કેટલા વર્ષથી રહો અહીંયા? આપણે 2.5 વર્ષથી. 2.5 વર્ષથી તમને શું હોય કે એના મજા શું આવી? મજા અહીંયાનું સિનરી બહુ એક નંબર છે. એમ? હા. પૈસા કમાણા? ના ભાઈ ના, એ કાંઈ કમાવાનું હજી નથી કમાણા. કારણ કે હજી સેટલ જ છે. કારણ કે સંઘર્ષ કરવો પડે તો જીવનમાં મેર પડે, તો મેર પડે નહીં. આપણે આ છે ને સુરતના જ છે, આપણે કાઠિયાવાડી. એટલે અહીંયા ગુજરાતી બહુ છે આ એરિયામાં. એટલે આપણે તો મોજ પડી ગઈ. શું કહેવાય તીર્થભાઈ? હા છે. અહીંયા બસ અહીંયા આવશે. અહીંથી આપણે બસ લેવાની. આ જો ગોરાભાઈ મનાડા પિસ્તોલ ઉલાડવા. તો આ જે ભાઈ રહ્યો અંદર એ અંદર કેમ રહે છે? મતલબ અહીંયા અંદર ગરમ વાટ જોવે. હીટર વાળું આવે ને. અચ્છા. સરસ કીધા. તો આ છે મારી ટિકિટ કે જે મેં 20 મિનિટ પહેલાં લીધી હતી મેન ટર્મિનલથી. એ પછી હું 7-8 કિલોમીટર આવ્યો અને 2 બસ બદલાઈ. એવા ત્રીજી બસ હજી ચાલશે $2 1.5 કલાક સુધી. એટલે અહીંયા એક એ ફાયદો ખરો એમ. બરાબર ને? ઓલા ભૂરી બેન ઊભા કોફી પીવે. તો ગાઈસ આપણી બસ આવી ગઈ છે અહીંયા
અને હવે આપણે જવાનું છે બસની અંદર. આપણે અંદર બેસી જઈએ, ટિકિટ બતાવવી પડશે. થેન્ક યુ સો મચ. તો ફરીથી ત્રીજી બસમાં બેઠો અને એની ટિકિટ ઉપર એક જ ટિકિટ ઉપર બેસી ગયો ફરી ત્રીજી બસમાં. પબ્લિક અત્યારે બેઠું છે આ રીતના, ઘણા બધા લોકો. હા ભાઈ આફ્રિકન લાગે છે, આ લાગેલો વાંચે છે તીર્થભાઈ. બેઝિકલી આ જે ફોર્ટ મેકમુરે ખરું તે એક ટુરિસ્ટ પ્લેસ છે. બહુ જોવા મળશે આ રીતના તમે જોઈ શકો. એટલે વિન્ટર ચાલે છે અને વિન્ટરના લીધે થોડો બરફ છે, પછી સમરમાં વધારે મજા આવે. એકદમ જોરદાર છે વાત જવા દો. ઉતરવાનો સમય, હવે આપણે ઉતરીશું. બીજા બધા ઉતરવું છે. લેટ્સ ગો ઉતરવાનું. બધા ઉતરી ગયા, બીજા નવા ચડ્યા છે લોકો.